શું તમે જાણો છો કે હજારોમાં પગાર મેળવતા લોકો લાખો અને કરોડોની સંપત્તિ કેવી રીતે ઊભી કરે છે? તમારા અને મારા જેવા સામાન્ય નાગરિકો પાસેથી પૈસા પડાવીને. આપણા ગુજરાતની જનતા પોતાના અધિકારો, સરકારી નિયમો, પોતાની ફરજો આ બધાથી તો અજાણ જ છે, જેના કારણે આવા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને આવા લોકો તમને અને મને મામું બનાવી જાય છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં કેવિનભાઈ ગજેરા નામના એક વ્યક્તિએ આધાર કાર્ડ કઢાવવા અંગે પૂછપરછ કરવા માટે જન સુવિધા કેન્દ્રમાં ફોન કર્યો, ત્યારે ફરજ પર હાજર મહિલા કર્મચારીએ કહ્યું કે આધાર કાર્ડ કઢાવવા માટે તો તમારે 7,000 રૂપિયા ભરવા પડશે. કેવિનભાઈ આપણી સાથે જોડાયા છે, તેમની પાસેથી વિગત મેળવીએ તે પહેલા એકવાર આ એક ઓડિયો ક્લિપ સાંભળીએ. હેલો, હા બોલો. નંબર આપો તમારો. હા હા બોલો બોલો. મારે મારા વાઈફ નું આધાર કાર્ડ બનાવવું છે, તો કઈ તમારી ઓફિસ કઈ જગ્યાએ છે? આધાર કાર્ડ બનાવવાનું એટલે કઈ રીતનું બનાવવાનું છે? નવું કઢાવવાનું છે જ નહીં? નવું છે જ નહીં? નહીં, નવું જ કઢાવવાનું. એજ કેટલી છે? હે? ઉંમર કેટલી છે? 42. 42. બીજા કઈ પ્રૂફ છે એની પાસે? જન્મ તારીખ નો દાખલો છે. જન્મ તારીખ નો દાખલો? બીજું કઈ છે? ચૂંટણી કાર્ડ કે કઈ? ચૂંટણી કાર્ડ ને એવું કાંઈ છે નહીં, ખાલી જન્મ તારીખ નો દાખલો છે. તો એમાં આમ જોવો, એમાં હું મારા બીજી વાર મેરેજ કર્યા છે હમણાં, સમજ્યા? એટલે હજી આ પ્રૂફ કઈ બીજું હોય નહીં ને, એટલે સમજ્યા? એમ નહીં, પણ એની પાસે ઓલરેડી પેલા એક આધાર કાર્ડ તો હશે ને? કઢવેલું જ નથી. પહેલેથી હતું જ નહીં એની પાસે? નથી એટલે તો વાત છે. જઈ તો જાય પણ ખર્ચો વધારે થાય. કેટલો? 7,000 છે. કેમ એટલા બધા આધાર કાર્ડ માં? 18 વર્ષ પ્લસ કે નહીં, બાકી એની અલગ જ એન્ટ્રી કરાવી છે. એવો નિયમ થોડો, એવો નિયમ ક્યાંય નથી મેડમ. તમે જે ખર્ચો કહો છો એ ગવર્મેન્ટ રૂલ્સ માં તો સમજી લો 50 થી 60 રૂપિયા. તો કદાચ તમે ઓફિસ લઈ બેઠા હો, કદાચ 200-300 રૂપિયા લો, એ વાત અલગ છે, પણ તમે 7,000 નો ખર્ચો કહો છો. 60 રૂપિયા કહેશો ને તમને કોઈ નહીં કરે. તમારે ઝોન ઓફિસે જવું હોય તો જઈએ તો પૂછી જશે. પણ એમ નહીં, એટલે આવો નિયમ ગવર્મેન્ટ નો નિયમ છે આ તમે જે કહો છો એ. ગવર્મેન્ટ નો નિયમ જ નથી. એમને તમે જે મને કહો છો 18 વર્ષ ઉપરની છે, બરાબર છે, તો એનો 7,000 નો ખર્ચો થાય, ગવર્મેન્ટ રૂલ છે. ગવર્મેન્ટ રૂલ્સ નથી, અને એ એન્ટ્રી અમે ન મારીએ. અમે તમને બીજે મોકલશું, ત્યાં તમારે એન્ટ્રી મારવાની. એન્ટ્રી ભલે નું ગમે ત્યાં મારો હાલવાની, તો તમારે ત્યાં ન થતો તમે કહો ત્યાં બીજે, પણ તમે એમ કહો આ રૂલ્સ તો છે કોનો? ગવર્મેન્ટ નો તમે ના પાડો નથી એમ, એટલે હું પૂછું છું. આ રીતે છે, મેં તમને કીધું. પણ તમને તો ખ્યાલ હોય ને, તમે કરો છો, એટલે હું પૂછું છું એમ. હા, પણ એ લોકોનો જે રીતે આધાર કાર્ડ ની કીટ હોય, એ લોકોનો જે રીતે વહીવટ હોય, એ રીતે એન્ટ્રી સાચી હોય. કાંઈ નહીં, તમને કાલ ફોન કરે. હવે કેવિનભાઈ પણ આપણી સાથે જોડાયા છે, તો કેવિનભાઈ પાસેથી આપણે જાણીએ કે શું હતી આ સમગ્ર ઘટના. જી કેવિનભાઈ, શું હતી આ સમગ્ર ઘટના? જી બિલકુલ. આજે છેલ્લા અઠવાડિયાથી સુરતની અંદર લગભગ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતી સરકારી સંસ્થાઓ, આધાર કેન્દ્રો અને પ્રાઇવેટ સેક્ટરોની અંદર એક સામાન્ય આધાર કાર્ડની અંદર જન્મ તારીખમાં ફેરફાર કરાવવા માટે થઈ અમે જતા હતા. આ વચ્ચે ઘણા પ્રાઇવેટ સેક્ટરો ઉપરાંત ગવર્મેન્ટ ઓફિસોની અંદરથી આપણે જે રેકોર્ડિંગ સાંભળ્યું એ મુજબની ખંડણી, આ એક જાતનો ભ્રષ્ટાચાર અને લોકો પાસેથી લૂંટ કરવી, એ રીતના આધાર કાર્ડ માટે 7,000, 8,000, 2,000, 5,000 જેવી ફી વસૂલવામાં આવે છે. આજે સુરતની વસ્તી 70 થી 80 લાખની વસ્તીની અંદર 25 થી 30 લાખ ગરીબી રેખા નીચે જીવે છે લોકો. અને આ પૈકી જે ઘણા લોકોના મહિનાની સેલેરી પણ 7,000 રૂપિયા હોતી નથી. હવે આ સામાન્ય વ્યક્તિને આધાર કાર્ડ કઢાવવા માટે થઈને આટલા રૂપિયા ફરજિયાતપણે ચૂકવવા પડે, તો આ સરકારની દોગલી નીતિ
જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટો આપીને અને આ જાહેર જનતા પાસેથી ખુલ્લી લૂંટ ભ્રષ્ટાચાર રૂપી લૂંટ મચાવે છે, આ બાબતે જનતાએ જાગૃત થવું પડશે. આજે સુરત મહાનગરની અંદર લોકો કામે જતા હોય છે, કોઈ પણ અત્યારે સમય ન હોય અને આવા સરકારી કામોની અંદર આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ જેવા પુરાવાની જરૂર પડતી હોય છે, ત્યારે બિચારો ગરીબ મધ્યમ વર્ગના લોકો આ બાબત થઈ અને મજબૂરીની અંદર આવડી મોટી ફી ચૂકવવા માટે લાચાર બનતા હોય છે. આ એક ઓડિયો ક્લિપ તમે જે સાંભળી, આવા ઘણા લોકો મારી પાસે આવ્યા હતા કે અમારી સાથે આ રીતનો બનાવ બન્યો છે. કાલે એક ભાઈ સાથે મારે વાત થઈ તો કે આધાર કાર્ડની અંદર જન્મ તારીખ અને એક નામમાં સુધારા માટે મારી પાસે 20,000 રૂપિયા લેવામાં આવ્યા છે. મેં કીધું કે ગવર્મેન્ટ ધારાધોરણ પ્રમાણે જે આધાર કાર્ડની ફી છે એ 50 થી 60 ની વચ્ચે આવતી હોય છે. આપણે કરતા હોય અથવા પ્રાઇવેટ સેક્ટર લઈને આટા છીએ તો એની અંદર પોતાનો ખર્ચો કાઢવા માટે વધીને 50 ના 100 રૂપિયા લઈ શકે. પણ આ તમે જોયું એમ કે 7,000 રૂપિયા, 8,000, 20,000 સામાન્ય માણસ આવડી મોટી રકમ ચૂકવવા માટે લાચાર બને. એક મહિનાનો પગાર માત્ર આધાર કાર્ડની જન્મ તારીખ સુધારવા માટે. આવા સરકારને જાગૃત નાગરિક પાસેથી આવી ખુલ્લી લૂંટ મચાવે એ યોગ્ય ન કહેવાય. આ ઉપરાંત હાલ સુરતની અંદર 64,50,536 આધાર કાર્ડ એક્ટિવ છે. આ આધાર કાર્ડનો આંકડો કોઈ ફેક નથી. આ ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર અપલોડ કરેલો સરકારશ્રીનો આંકડો છે. આ તમામ સર્વે કર્યા પછી આજે હું આ માધ્યમની અંદર જોડાયો છું. આ 64 લાખ લોકો કોઈને કોઈ માઇનર ભૂલના લીધે સુધારા વધારા કરવા જતા હોય છે. તો આ આવડી મોટી ભ્રષ્ટાચાર રૂપી રકમ ચૂકવીને આ લોકો ખુલ્લમ ખુલ્લી લૂંટ મચાવી રહ્યા છે. તમે વિચાર કરો, 64 લાખ પૈકી આપણે 30 લાખની જ ગણતરી કરીએ તો આવા 7,000, 5,000 રૂપિયા લેખે આજે કાળા બજારી, આધાર કાર્ડની કાળા બજારી તમે જોવો તો ખરા. આ સરકારની અંદર 2014 પછીથી આધાર કાર્ડની અંદર પણ આવડો મોટો ભ્રષ્ટાચાર આચરતું હોય તો માત્ર ને માત્ર આ સરકાર કરી શકે છે. કારણ કે જ્યારે 2014 ની અંદર અને એની આગળના વર્ષોની અંદર જ્યારે જે તે સરકાર હતી, જે તે પક્ષ શાસન ઉપર હતું, ત્યારે શાસક પક્ષોએ આધાર કાર્ડ મફત કરાવવા હતું તેની યોજનાઓ બહાર પાડી હતી. ત્યારે આ ચાલુ સરકાર આ યોજનાનો વિરોધ કરતી હતી અને હાલ અત્યારે બધું પોતાના હાથ ઉપર આવતા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આધાર કાર્ડનો વહીવટ આપી દીધો છે. 19 સપ્ટેમ્બર 2024 સુધી ગવર્મેન્ટે તમામ આધાર કાર્ડ કેન્દ્રોને સોંપવામાં આવ્યા છે. એમાં સુધારા વધારા કરાવવા પહેલા આપણે જાતે પણ કરી શકતા હતા, પણ અત્યારે આપણે સુધારા વધારા કરવા માટે આવી મોંઘી દાટ ફીઓ ચૂકવવી પડે છે. ત્યારે સરકારી ઓફિસોની અંદર પણ એમ કહેવામાં આવે છે. આજે હું 2 દિવસ પહેલા ગયો હતો સરકારી, અહીંયા અમારે પર્વત પાટિયા પર એક સરકારી આધાર કેન્દ્ર છે, ત્યાં ગયેલો. ત્યાંના ગવર્મેન્ટ લેડી ઓફિસરે એવો પ્રશ્ન કર્યો કે આ જન્મ તારીખનો દાખલો આ બેનનો છે, બરાબર? તો આ બેનના જન્મ તારીખના દાખલામાં એમના પિતાની જગ્યાએ એમના પતિનું નામ હોય ને એવો જન્મ તારીખનો દાખલો અમને આપો. હવે બેન, આ માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે તમે પેલા સ્ટડી કરી લ્યો. આટલા ઊંચી પોસ્ટ ઉપર બેઠા છતાં તમને ખબર નથી પડતી કે જન્મ તારીખ બર્થ સર્ટિફિકેટની અંદર પુત્રી અથવા પુત્રના નામ પાછળથી એમના પતિનું નહીં પણ બેન એમના પિતાનું નામ આવે છે. આટલો અભ્યાસ તમે કરી લેજો. આ માધ્યમથી હું તમને કહેવા માંગુ છું.
અને બીજી વસ્તુ, આધાર કાર્ડ એક ગૌણ વસ્તુ છે. આ ઉપરાંત આવકનો દાખલો કઢાવવો હોય, ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, પાન કાર્ડ કઢાવવું હોય, એની અંદર પણ આવી મોંઘી દાટ ફીઓ લઈને લોકો પાસે ખુલ્લમ ખુલ્લી લૂંટ મચાવી રહ્યા છે. આ બાબતથી આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે જાહેર જનતાને જાગૃત થવાની જરૂર છે. આ સુરતની 70 થી 80 લાખની વસ્તી, તમે ગવર્મેન્ટ સામે ગોઠણ ન વાળો, અવાજ ઉપાડો. આપણા હિતની લડાઈ છે. આપણા કમાણીના પૈસા આવા સામાન્ય કામ માટે થઈને આપણે એ લોકોને ચૂકવવા પડે, આપણને શરમ થવી જોઈએ કે આપણે આપણા માટે નહીં પણ આપણા જે ભવિષ્ય માટે, આપણા છોકરાઓ માટે, આપણા પરિવાર માટે થઈને, કે આપણા સ્નેહીજનો માટે થઈને આપણે આના પ્રત્યે અવાજ ઉપાડીએ. આવા ખોટા લાંચ રૂશ્વત લેતા સામે વિડીયો અથવા ઓડિયોના માધ્યમથી એમને સોશિયલ મીડિયા ઉપર અથવા મીડિયાના માધ્યમથી વાયરલ કરીએ અને ભ્રષ્ટાચાર થતો અટકાવીએ. જી કેવિનભાઈ, તમે ખૂબ સરસ માહિતી આપી છે ને જાગૃત નાગરિકની જે ખરેખર ફરજ છે કે સરકારી કચેરીઓમાં કે કોઈ પણ અન્ય જગ્યાએ આ રીતે ગેરકાયદેસર જો કોઈ કામકાજ થઈ રહ્યું હોય તો તેને જનતાની સામે લાવવું એ ખરેખર આપણી ફરજ છે ને તમે તમારી ફરજ ખૂબ સારી રીતે બજાવી. પણ અમારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમારે આ જે મહિલા કર્મચારી સાથે જે વાત થઈ તે કોઈ સરકારી કર્મચારી હતા કે અન્ય તે કોન્ટ્રાક્ટ બેઝ પર ત્યાં કામ કરતા હતા? કોણ હતા તે? તે સરકારી ઓફિસની અંદર તો એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કોન્ટ્રાક્ટરો દ્વારા નિમણૂક કરાયેલા કોન્ટ્રાક્ટર કર્મચારીઓ હતા. સમગ્ર ઓફિસની અંદર સર્વે કરવામાં આવ્યો તો એ માલુમ થયું કે અત્યારે સુરતની મોટા ભાગની સંસ્થાઓની અંદર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરોને સરકારશ્રી દ્વારા કોઈ પણ એવા સૂચનો આપવામાં આવ્યા નથી કે આપણે આવડી મોંઘી ફી વસૂલવી કે આટલા લોકોને લૂંટવા. સરકારનો કોઈ પણ જાતનો પરિપત્ર નથી, પણ સરકારની આ ખાનગીકરણની નીતિ સામે જાહેર જનતાને ઝૂકવું પડે છે. કોન્ટ્રાક્ટ આપવાથી જે કોન્ટ્રાક્ટના જે કોન્ટ્રાક્ટરો હોય છે, આ કોન્ટ્રાક્ટરો પોતાના મનચાહી ફી વસૂલીને લોકોને લૂંટી રહ્યા છે. જી કેવિનભાઈ, આ કડવું પણ સત્ય છે કે આવા લોકો આપણી જ વચ્ચે હોય છે અને આપણે તેનાથી અજાણ થઈને આપણે ભોળપણમાં આવીને આવા લોકોને પૈસા ચૂકવી દેતા હોઈએ છીએ અને સરકાર પણ આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે ને તેની સામે કંઈ જ કરતી નથી અને આ ખાડા જ બસ સરકાર કાન કરીને બેઠી છે. તો હવે તમારે અને મારે જાગવું પડશે. આપણા હક માટે આપણે જ લડતા શીખવું પડશે. આ મોટી ચામડી વાળા જે સરકારી કર્મચારીઓ છે, અધિકારીઓ છે અને આવા પૈસા પડાવી લેતા લોકો છે ને, તેને સમયાંતરે આપણે જ યાદ કરાવતું રહેવું પડશે કે તેઓ જનતાના સેવક છે અને તેમણે આપણા માટે જ કામ કરવું પડશે. જી બિલકુલ. અને હું આ માધ્યમથી એક એ પણ સંદેશ આપવા માંગુ છું સુરતની જાહેર જનતાને કે કોઈ પણ જગ્યાએ આવા બનાવો આપણી સાથે બનતા હોય એની સાથે અવાજ ઉપાડતા શીખો. આપ ન બોલી શકતા હોય અમારો સંપર્ક કરો. અમે એ મુદ્દાને, અમે એ બાબતને, આપણી સાથે થતા અત્યાચારને વાચા આપવા માટે સતત અમે તમારી સાથે ઊભા રહીશું. નિસંકોચપણે અમારો સંપર્ક કરો. ટૂંક સમયની અંદર સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમની અંદર હું મારો ઓફિસનું અને મારો પર્સનલ કોન્ટેક્ટ જાહેર કરીશ. આપ ગમે ત્યારે એની ટાઈમ કોઈ પણ આવા સરકારી કર્મચારી સાથે અને કોઈ પણ એવા અધિકારીઓ સાથે આવા ભ્રષ્ટાચાર રૂપી જે તમારી ઉપર અત્યાચાર થાય તો એમની અપડેટ અમને આપો. તમે તમારા વતી અમે લડીશું. જી કેવિન, ખૂબ જ આભાર સમગ્ર વિગત બદલ અને આપ જોતા રહો આવી અવનવી અપડેટ્સ મેળવવા માટે BS9 TV ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.